વાક્યને કહેવાય એફર્મેટિવ હકાર વાક્ય. શું કહેવાય? હકાર વાક્ય. પણ આવું લખવું હોય, યુ આર નોટ ઇરરેગ્યુલર, કારણ કે તમે તો રોજ લેક્ચર જો આવી જ જાઓ છો ટાઈમસર, તો તમને ઇરરેગ્યુલર કેવી રીતે કહેવાય? ભલે ઘણા બધા મિત્રો અત્યારે લાઈવ જોવો છો ને અમુક ઇરરેગ્યુલર નથી એવું સાબિત કરે છે, કારણ કે એ રોજ રેકોર્ડેડ જોઈ જ લે છે. તો આમાં નોટ શબ્દ વપરાણો એટલે આને નેગેટિવ કહેવાય. આ વાક્ય છે એ કેવું કે નેગેટિવ છે, જ્યારે ઉપરનું વાક્ય છે એ કેવું છે? એફર્મેટિવ છે. આ એફર્મેટિવ કહેવાય હકાર, આ નકાર કહેવાય. પીએસઆઈની પરીક્ષામાં ગુજરાતીમાં 2022માં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે નીચેના વાક્યોમાંથી વિધિ વાક્ય કયું છે? હવે જેને ખબર જ ના પડતી હોય કે વિધિ વાક્ય એટલે શું, તો એને જ્યારે આવો પ્રશ્ન પૂછે ને ત્યારે એની વિધિ થઈ જાય. હા, ડન, સરસ વિજયભાઈ. હો, ખૂબ સરસ દોસ્ત વિનય મકવાણા, પણ તૈયારી સારી કરજો તમે બધા મિત્રો. જો સરસ દીક્ષા, મને એવા મિત્રો ગમે. અમે લાઈવ બેચ એટલે કરીએ છીએ. આપણે જ્ઞાન લાઈવમાં લાઈવ બેચ શા માટે વધારે આપીએ ખબર છે? હું આ લગભગ અત્યારે 37-38મી વખત ઇંગ્લિશ ગ્રામર ભણાવતો છું લાઈવ. મને એક સારી રીતે બહુ આરામથી મેં મસ્ત ઇંગ્લિશ ગ્રામર રેકોર્ડ કરી દીધું હોય, અને પછી કાયમને માટે એક જ કોર્સ વેચ કરું, શું વાંધો આવે? મજા આવે બેઠા બેઠા આરામથી પૈસા કમાવાના. પણ એમાં મને છે ને તમારું પરિણામ નથી મળતું. આપણે લાઈવ ભણીએ ને એટલે એનો એક વિશેષ લાભ એ હોય કે તમે લાઈવ ભણો એટલે તમે નિયમિત રહી શકો. કારણ કે લાઈવ તમને સમજાવું, ચલો આમ ઓફિશિયલી વિધિવત સમજાય આપણે કે ભાઈ લાઈવ વર્સિસ રેકોર્ડેડ, લાઈવ બેચ વર્સિસ રેકોર્ડેડ બેચ. લાઈવ બેચ અને રેકોર્ડેડ બેચમાં શું તફાવત હોય? તો જ્યારે છે ને તમે આની અંદર એડમિશન લો ને, તમે ફી ભરો છો, અમને તમે ફી ભરી દીધી, જ્ઞાન લાઈવે તમારી ફી લઈ લીધી, પછી અમારી જવાબદારી શું છે? તો ખાલી ફી લેવી નહીં અમારી જવાબદારી નથી, કારણ કે હું પહેલેથી એમાં માનું છું કે ભગવાન માતાજી આજીવન એવી શક્તિ આપે કે તમારી પાસેથી અમે જેટલી ફી લઈએ ને એના કરતાં એટલીસ્ટ કંઈક થોડુંક વધારે અમે તમને આપીએ. હા, કારણ કે જેટલું અમારે તમારી પાસેથી ફી લીધી હોય, માની લો તમારી પાસેથી ફી 5,000 લીધી, 10,000 લીધી, 15,000 લીધી, કોઈ ઓલી A2O બેચ છે એની અંદર અમે 30,000 ફી લઈએ છીએ, તો તમને અને તમારા પેરેન્ટ્સને એવું ચોક્કસ થવું જોઈએ કે અમને 30,000 કરતાં આમાં વધારે વળતર મળ્યું છે. શું થાય સમજાવું છો તમને? કેવા બેનિફિટ અહીંયા થાય? લાઈવના બેનિફિટ જ સમજવા છે આપણે. અહીંયા શું છે ખબર છે? શિડ્યુલ ન હોય, કોઈ શિડ્યુલ ન હોય, તમે રેકોર્ડેડ બેચ લઈ લીધી એટલે તમને એક્સેસ મળી ગયું. એટલે શિડ્યુલ ન હોય એટલે શું થાય ખબર છે? તમે જ્યારે ફી ભરો ને ત્યારે એક અઠવાડિયા સુધી તમને ઉત્સાહ હોય, એટલે તમે લેક્ચર જોવાના શરૂ કરો. પછી શું થાય? અઠવાડિયા તમને કંટાળો આવે, અથવા તો કોઈ એક ઇવેન્ટ બને આપણા જીવનમાં એવી કે કોઈ પ્રસંગ આવી જાય, તમે બીમાર પડી જાઓ, ફેમિલીમાંથી કોઈક બીમાર પડી જાય, અથવા તમારે પ્રવાસ ઉપર જવાનું થાય, એટલે તમારી લિંક તૂટે. પછી લિંક ક્યારે જોડાય એની કોઈ ગેરંટી જ ના હોય. અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે તૂટીને પછી ગઈ. રેકોર્ડેડ એપ્લિકેશન લેતા હોય એમાં મારા માનવા પ્રમાણે જો કદાચ 10-20% વિદ્યાર્થીઓ એવા હોય કે જે 100% સિલેબસ પૂરો કરતા હોય, એટલાય નહીં હોય. જ્યારે અહીંયા શું થાય તો કે અહીંયા નિયમિત શિડ્યુલ હોય તમારું. આમાં કદાચ તમને ટેસ્ટ આપી હોય કે બુક આપી હોય તો એક સાથે જ મળી ગઈ હોય ને. આમાં નિયમિત ટેસ્ટ આવે, રોજે રોજ ટેસ્ટ આવે. તમને હવે તો એવું થશે કે તમને તમારી બેચમાં ટેસ્ટ આપશે ને તો હું રોજ જે ચેપ્ટર ભણાવું ને એ ચેપ્ટરની ટેસ્ટ આપશે. હા, બીજું પરિવારને ખબર હોય તમારા, એટલે તમે એકલા નહીં, તમારો પરિવાર તમને કહેતો એક બેટા બેહી જા, દીકરા બેહી જા, વહુબા બેહી જાવ, તમારો સમય થયો લાઈવ ભણવાનો, હમણાં મહેશ સરનો લેક્ચર આવશે. એટલે તમે જે તે સમયે તમારો મોબાઈલ લઈ અને નિયમિત રીતે બેસી જાઓ છો. અહીંયા એવું કંઈ હોતું નથી, કારણ કે પરિવારને ખબર જ નથી તમે કેટલા લેક્ચર જોયા. તો તમે આવું કંઈ નહીં કરો, અહીંયા નહીં મળે આવી નિયમિતતા, બરાબર ને? અહીંયા તમે નોટ બનાવશો, અહીંયા તમને સારું લાગે તો નોટ બનાવી જ શકાય છે, નથી બનાવી શકાય એવી નથી. અહીંયા તમે ડાઉટ્સ પૂછી શકો છો.
અહીંયા કોઈ ડાઉટ પૂછવાની જોગવાઈ જ નથી, કારણ કે ફેકલ્ટી માની લ્યો કે કોઈક નબળો ફેકલ્ટી છે, મારા જેવો નબળો ફેકલ્ટી હોય, અંગ્રેજી બહુ સારું ના આવડતું હોય, અને શું કરે, ડિજિટલ બોર્ડમાં પીપીટીઓ લઈને આવી જાય, અને અમુક વસ્તુ ના આવડતી હોય તો ઘણા બધા સ્ટુડિયો ગુજરાતમાં એવા છે કે જેમાં સામે છે ને વ્હાઇટ બોર્ડ મારેલા હોય, ને વ્હાઇટ બોર્ડની ઉપર કેટલું લખીને રાખ્યું હોય. હા દર્શનાબેન, બસ ભણાવવું એ તો ભગવાન માતાજીએ અમને એવી શક્તિ આપી છે કે અમે સારું ભણાવી શકીએ છીએ, અને અમને એનો ગર્વ છે. ક્યાંક ક્યાંક કોઈક એવા હોય છે જે સારી નર્સી કમેન્ટ કરતા હોય, બોલવાવાળા હોય, એનાથી અમે વિચલિત થતા નથી, કારણ કે અમને સૌથી વધારે બેનિફિટ ક્યારે મળે ખબર છે? આના હિસાબે અમને રિઝલ્ટ મળે છે, અને લગભગ 65% આસપાસ વિદ્યાર્થીઓ એવા હોય છે જે છેલ્લે સુધી નિયમિત રહે છે લાઈવ બેચમાં. હા, અને બીજું શું હોય ખબર છે, આમાં અમે તમને છે ને આમ એડવાન્સ લેટેસ્ટ સિલેબસ હોય, તમારો લેટેસ્ટ સિલેબસ મુજબ ભણાવીએ અમે તમારા લેક્ચર લઈએ નહીં, લેટેસ્ટ સિલેબસ મુજબ ના હોય. અત્યારે પરીક્ષામાં શું પૂછાય છે, તો હું તમને આર્ટિકલ જેટલી વાર ભણાવું મારા પહેલા લેક્ચરથી 37મા લેક્ચરની વચ્ચે તમે જોશો ને તો ઘણો તફાવત હશે, કારણ કે જ્યારે શરૂઆતમાં ભણાવવાનું શરૂ કર્યું ત્યારે અંગ્રેજીમાં આર્ટિકલમાં એવા કોન્સેપ્ટ નહોતા આવતા, અત્યારે વધી ગયા છે. હા, એટલે આ લાઈવના લાભ છે મિત્રો. અને તમે પાછા લાઈવમાં તમને રેકોર્ડેડ તો ફ્રી જ મળે છે. અમે લાઈવ ભણાવીએ એ તમે રેકોર્ડેડ જોઈ શકો છો, અને તમે કદાચ એક દિવસ ચૂકી ગયા તો તમને ખબર જ છે કે બીજે દિવસે તો બેસી જ જવાનું છે. આમાં પછી લિંક નથી જોડાતી, આમાં તમારી લિંક જોડાઈ જાય, અને એટલે પરિણામ આપી શકીએ છીએ. હા, અને તમારી ટેસ્ટનું એવું આયોજન કરતા હોય અમે કે તમને ટેસ્ટની અંદર એ મેક્સિમમ લાભ થાય. હા, આ કોઈ બેચની અંદર તમારી વેલિડિટી પૂરી થતી હોય ને તમારે એક્સટેન્ડ કરવી હોય તો તમને અમુક મર્યાદિત ફીની અંદર વેલિડિટી એક્સટેન્ડ કરવાની આપણે શરૂઆત કરી છે, તમે એવું કરાવીશ. ડન ને? આપણે હતા અહીંયા હતા, મેં તમને એવું કીધું કે ભાઈ પીએસઆઈની પરીક્ષામાં 2022માં, હવે માની લો કે મેં કોર્સ જ 2019માં રેકોર્ડ કર્યો તો વિધિ વાક્ય પૂછવાનું મને ખબર જ ના હોય, હું તમને કહું જ નહીં વિધિ વાક્ય, એટલે તમારી વિધિ થઈ જ જાય, વધારે જાવ એવું થાય ને. એટલે અમે શું કરીએ છીએ, બધા ફેકલ્ટી છે એ લેટેસ્ટ પેપરનો ટચ રાખતા હોય દરેક સબ્જેક્ટની અંદર, અને તમને લેટેસ્ટ ભણાવવાનો પ્રયત્ન કરતા હોય. હા હા, તને શું થાય રેકોર્ડેડમાં તો અમે પાછા ઇન્ટરેસ્ટિંગલી ન ભણાવતો હોય, ફેકલ્ટી છે ને ઇન્ટરેસ્ટિંગ ન ભણાવ્યું, ખાલી આમ પીપીટીની અંદર અંડરલાઈન કરીને ભણાવી દીધું હોય તમને, અને તમે એ જોતા હોય એટલે તમને કંટાળો આવે, ફેકલ્ટી કંટાળ્યો હોય તો પરણે સબ્જેક્ટ પૂરો કરતો એવું થાય ને. અહીંયા હું પરણે સબ્જેક્ટ પૂરો કરું, લાઈવમાં વિશેષતા જ હોય ફેકલ્ટીમાં. જો હું અહીંયા પરણે સબ્જેક્ટ પૂરો કરું ને તો તમે મારું ભડથું કરી નાખો. ફેકલ્ટી નબળો હોય ને તો શું કરો તમે ખબર છે, તમે એવા મારા ચલવો ને પ્રશ્નોના કે ફેકલ્ટી એમ કે સાહેબ મારથી નહીં ભણાવીએ કાંઈ, હું તો રેકોર્ડેડ કરીને આપી દઉં. એમ લાઈવ ભણાવવું એ તાકાતવાળી વસ્તુ છે, જેવી તેવી વસ્તુ નથી. બધાએ લાઈવ નથી ભણાવી શકતા. આપણે એક જ કદાચ એવા હશું ગુજરાતમાંથી, જ્ઞાન લાઈવ એક જ એપ્લિકેશન એવી હશે, હું ગેરંટીથી કહી શકું છું કે જ્યારથી એની સ્થાપના થઈ ત્યારથી માત્ર લાઈવ બેચ જ ચલવે. બાકી આપણા કરતાં મોટા વધારે સબસ્ક્રાઈબરો એવી ઘણી બધી એપ્લિકેશનો છે, ઘણા બધા ફેકલ્ટી મિત્રો છે, પણ એ લોકો લાઈવ ચાલુ કરે બંધ કરે ન કરે એવું થાય, રેકોર્ડેડ જ વેચે એવું થાય. શું કામ? કારણ કે લાઈવમાં જીગર જોઈએ ભાઈ. તમારા જેવા મિત્રો હોય, હવે તમારા જેવા ટેલેન્ટેડ સ્ટુડન્ટ ભણતા હોય, હવે એ ટેલેન્ટેડ સ્ટુડન્ટના ક્વેશ્ચન એ ટેલેન્ટેડ જ હોય, એનું અમારે સમાધાન કરવાનું હોય, અને એ લાઈવમાં કરવાનું હોય. હા,